નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આપણે જીકેની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળની સિરીઝો જે ઇતિહાસ છે, જેમાં ભૌતિક ભૂગોળ આપણે પૂર્ણ કરી દીધેલ છે. ભારતનો ઇતિહાસ વચ્ચેથી રહી ગયું હતું, જેના માટે એક કારણ આપતો વિડીયો મેં આપને આગળ જણાવેલ છે. હવે ત્યારબાદ બીજું જોઈએ આપણે તો લગભગ ઇતિહાસ જ છે આપણે વચ્ચે રાખેલ છે, ને સામાન્ય વિજ્ઞાન, જેમાં MCQ સિરીઝ ઓલમોસ્ટ પૂરી થવા આવી છે. હવે જીકેનું પોર્શન લેવાનું કારણ એ છે કે અત્યારે મારાથી એક્સ્ટ્રા રીડિંગ નહીં થઈ રહ્યું, અને જે સમજાવવું જોઈએ મારે તે હું સમજાવી શકું તેમ નથી હાલના સમયે ઇતિહાસમાં. એટલે જ્યારેથી હું પાછું રીડિંગ કરવાનું મેનેજ કરીને ચાલુ કરીશ ત્યારે એ તમને ભણાવીશ. પરંતુ હાલ પૂરતું આપણે જીકેમાં જોઈએ તો જે રિસેન્ટલી આપણે સિલેબસ આવ્યું છે એમાં આપણે જીકેનો પોર્શન છે પંચાયત સેવા મંડળનો, તેમાં 70 માર્ક્સનું છે. એટલે 70 માર્ક્સ તો તમે મોટા ભાગે ગણી શકો કે 45% જેટલું આપણે જીકેનું પૂછાવાનું છે 100%માંથી લઈએ તો. 150 માર્ક્સમાંથી આપણે જોઈએ તો 70 માર્ક્સનું જીકે પૂછાશે, જેથી ઘણું જ મહત્ત્વનું જીકે આપણા માટે બની જતું હોય છે. જીકેના ભાગરૂપ આપણે પહેલાં તો જીકેની બુક પૂરી કરીશું, ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ ને એ બધા વિષયો જે પેન્ડિંગ છે તે, તેમજ નવા વિષયોમાં ઇન્ક્લુડ કરીને આ જે વિષયો છે તેમને વિગતવારે આપણે આગળ જોવાના છીએ. તો આશા છે આજના લેક્ચરથી તમને ઘણું બધું નવું જાણવા મળશે. જો કે જીકે પરીક્ષાના ભાગરૂપ તમે આગળ ભણી જ ગયા હશો, એટલે એટલું કંઈ નવું સબ્જેક્ટ નથી આપણા માટે. પરંતુ આ બુક સારું એવું નવું એડિશન છે, તો તેમાંથી આપણે કહેવાય કે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે સૌપ્રથમ એમાં જોઈ લઈએ અનુક્રમણિકા. તો તેમાં છે ગુજરાતનો સામાન્ય પરિચય. ત્યારબાદ આગળ વધીએ તો એમાં છે ગુજરાતનો સામાન્ય પરિચય. પછી નેક્સ્ટ છે એમાં ગુજરાતનો ઇતિહાસ. આવી રીતે આગળના ટોપિકો જોઈએ. તો ત્રીજો ટોપિક એમાં જોઈએ આપણે ગુજરાતનો સાંસ્કૃતિક ધરોહર, જેમાં ગુજરાતનો નકશો આપણે સમજવાના છે. ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લાઓ, ગુજરાતનું પ્રવાસન ધામ, અર્થવ્યવસ્થા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતના મહાનુભાવો, ત્યારબાદ છે ભારત. તો ભારતનો સામાન્ય પરિચય, ભારતનો ઇતિહાસ. તો આ બધું આપણે જોવાના છે. અનુક્રમણિકા તમે ટેલિગ્રામ પરથી ડાઉનલોડ અથવા આખી PDF જ આપણે આટલી, એટલે પાર્ટ 1 કહેવાય કે આપણે જે 50 પેજ જેટલા પૂરું થાય એટલે ટેલિગ્રામ પર એ PDF મૂકી દઈશું, ત્યાંથી બધું તમે જોઈ શકો છો. તો બહુ સમય નહીં લેતા ને આ અનુક્રમણિકા તમે જોઈ લેજો. આપણે સીધા આજની શરૂઆત કરવા જ જઈએ. ગુજરાતનો સામાન્ય પરિચય. તો એમાં આપણે સૌ પ્રથમ જોયું ગુજરાત અને ગુજરાતી તરીકે પ્રથમ, કે કોણ કોણ ગુજરાતી એવા હતા જે પ્રથમ હતા. તો જોઈએ આપણે ગુજરાત અને ગુજરાતી તરીકે પ્રથમ. ચાલો, ગુજરાતના ઉદ્ઘાટક જોઈએ તો કોણ છે? રવિશંકર મહારાજ. કયા વર્ષમાં? 1960માં. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા, 1960માં. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ જંગ, 1960ની વર્ષમાં. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ પૂછે, આ મહત્વનું રહે, તો તે કોણ હતા? નીમાબહેન આચાર્ય. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ, તો તે હતા અંબાલાલ શાહ. આપણે અત્યારે અંબાલાલ પટેલની આગાહીઓ, તો એવી રીતે કોણ હતા પ્રથમ ઉપાધ્યક્ષ? અંબાલાલ શાહ. પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા, અને પ્રથમ મહિલા અધ્યક્ષની વાત કરીએ તો તે હતા નીમાબહેન આચાર્ય. ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા તો નગીનદાસ ગાંધી. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી તો ઇન્દુમતીબહેન જી શેઠ. ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી
તો આનંદીબેન પટેલ, જેમને તમે જાણતા જ હતો. 2014ની વર્ષમાં તેઓ બન્યા હતા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ તો સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. ત્યારબાદ આગળની તરફ આપણે જોઈએ તો એમાં છે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ તો સોનિયા ગોકાણી. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત તો જસ્ટિસ D.H. શુક્લ. ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ તો વી. ઈશ્વરન. પ્રથમ ગૃહ સચિવ કોણ હતા તો G.S. સંઘવી. પ્રથમ મુખ્ય પોલીસ વડા તો કાનેરકટ હતા. પ્રથમ ચીફ એન્જિનિયર તો ઉપેન્દ્ર ભટ્ટ. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તો ઉચ્છંગરાય ઢેબર અને ત્યારબાદ રસિકલાલ પરીખ. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા તો ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ. ભારતના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન તો તે કોણ હતા? એમાં છે મોરારજી દેસાઈ. ભારતના સૌ પ્રથમ નાયબ વડાપ્રધાન તો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેઓ આપણા ગુજરાતી હતા. ભારતના સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી તો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ આગળ જોઈએ લોકસભાના પ્રથમ અધ્યક્ષ તો ગણેશ વાસુદેવ માવળંકર. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ તો હરિલાલજી કણિયા. રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી તો ચંદુલાલ ત્રિવેદી, જે ઓડિશામાં થયા 1946માં. મંગળદાસ પકવાસા મધ્યપ્રદેશમાં 1947માં. બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભામાં સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા તો વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર પટેલના મોટા ભાઈ છે, જેમના પરથી આપણે ગાંધીનગરમાં લગભગ આપણી વિધાન પરિષદ ત્યાં જ છે કાર્યરત, લગભગ એ જ હશે. હવે જોઈએ આગળ. સાંધ્ય કોડ શરૂ કરનાર પ્રથમ રાજ્ય તો તે કયું છે? આપણું ગુજરાત. સૌ પ્રથમ રેલવેની શરૂઆત તો ઉત્તરાયણથી અંકલેશ્વર 1855. હવે જણાવી દઉં કે આ સિરીઝ શરૂ કરવા પાછળનું કારણ એ છે કે અત્યારે જે રિસેન્ટલી PSIનું પેપર પૂછાયું તેમાં એ આપણે શું વિચાર્યું, શું એમણે પૂછી કાઢ્યું, એવી જ રીતે આવનાર પરીક્ષામાં એ એક ભાગરૂપે એવું ના થાય કે આપણે અઘરું કરીએ અને સહેલું પૂછાઈ જાય ને એમાં અટવાઈએ. તો એના કારણે આ સિરીઝ મારે શરૂ કરવી પડે તેમ હતી, એટલે જ શરૂ કરેલ છે. સૌ પ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત અમદાવાદથી મુંબઈ કયા વર્ષમાં? 1974માં. સૌ પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત અમદાવાદ 1897માં. સૌ પ્રથમ ટપાલ સેવાની શરૂઆત તો અમદાવાદ કઈ વર્ષમાં? 1838માં. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે પ્રથમ વીજળીનો ગોળો તો ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં. ક્યાં છે તે? અમદાવાદમાં. પ્રથમ શબ્દકોશ બનાવનાર નર્મદ, કયો બનાવ્યો? નર્મકોશ. પ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદ કયા વર્ષમાં? 1826માં. પ્રથમ અંગ્રેજી સ્કૂલ સુરત કયા વર્ષમાં? 1842. ગુજરાતમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, ક્યાં? અમરેલીમાં. સૌ પ્રથમ કન્યા શાળા અમદાવાદમાં હરકુંવર શેઠાણી દ્વારા વર્ષ 1850માં. સૌ પ્રથમ સૈનિક શાળા બાલાછડી, જિલ્લા જામનગર ખાતે. છોકરીઓ માટે સૌ પ્રથમ સૈનિક શાળા તો ખેરવા, જિલ્લા મહેસાણા ખાતે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે અંધશાળા સ્થાપનાર તો નીલકંઠરાય છત્રપતિ. પ્રથમ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદમાં કયા વર્ષમાં? 1861માં. પ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલ છે? અમદાવાદ. 1949થી આ કાર્યરત છે. પ્રથમ કૃષિ યુનિવર્સિટી તો સરદાર કૃષિનગર યુનિવર્સિટી ક્યાં આવેલ છે? દાંતીવાડા. 1972-73થી કાર્યરત. દાંતીવાડા ક્યાં આવેલ છે? આપણે જિલ્લા બનાસકાંઠામાં. પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ખાતે આવેલ છે. કયા વર્ષમાં કાર્યરત થઈ તે? તો 1967માં. પ્રથમ આયુર્વેદિક કોલેજ પાટણ 1923માં.
પ્રથમ વિદ્યાપીઠ કઈ છે? વલ્લભી વિદ્યાપીઠ મૈત્રક વંશના શાસક ધર્ષેને સ્થાપેલી. પ્રથમ ઇજનેરી કોલેજ કઈ છે? વલ્લભ વિદ્યાનગર. સૌ પ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ક્યાં સ્થપાયું? તો વડોદરા ખાતે. પ્રથમ પુસ્તકાલય સુરત ખાતે આવેલ છે 1824માં અને સ્થાપવામાં આવેલ. ત્યારબાદ આગળ જોઈએ. સૌ પ્રથમ જાહેર પુસ્તકાલય અમદાવાદ નેટિવ લાઇબ્રેરી 1849માં. પ્રથમ મહિલા કુલપતિ હંસાબેન મહેતા મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, જે આ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હતા. મહિલા સ્નાતક તો કોણ હતા તેઓ જોઈએ આપણે તો એમાં છે વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબેન મહેતા. એક જ વર્ષમાં 1904 દરમિયાન. છાત્રાલય તેમજ પુસ્તકાલય પ્રવૃત્તિઓના પ્રણેતા તો મોતઈભાઈ અમીન. ગુજરાતી છાપકામ કરનાર ફળદુનજી મર્જબાન મુંબઈ ખાતે 1822માં. ગુજરાતમાં છાપકામ કરનાર દુર્ગારામ મહેતા સુરત વર્ષ 1842માં. પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું છે? તો મુંબઈ સમાચાર 1822માં. પ્રથમ ગુજરાતી માસિક સામાયિક તો કયું છે? બુદ્ધિ પ્રકાશ. પ્રથમ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે આવેલ છે, જે 1877માં સ્થપાયેલ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ. જૂનું નામ શું હતું? ફર્ગ્યુસન મ્યુઝિયમ. પ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરા ખાતે 1939માં પ્રતાપસિંહ રાવ ગાયકવાડ દ્વારા. પ્રથમ રિફાઇનરી તે ક્યાં આવેલ છે આપણે જોઈએ તો કોયલી વડોદરા ખાતે. અને પ્રથમ દવા બનાવતી ફેક્ટરી તે પણ વડોદરા ખાતે આવેલ છે. ત્યારબાદ આપણે આગળની તરફ વધીએ. પ્રથમ મિલ શરૂ કરનાર રણછોડલાલ રેંટિયાવાળા 1861માં અમદાવાદ ખાતે. સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણ પાટણ ખાતે. સહકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી તો 84 ડેરી ક્યાં આવેલ છે? સુરત 1939માં. પ્રથમ સરોવર સુદર્શન સરોવર ક્યાં આવેલ છે? ગિરનારમાં. પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા બંધાવેલ આ સરોવર હતું. પ્રથમ અનાથાશ્રમ સ્થાપનાર મહિપતરામ રૂપરામ અમદાવાદ ખાતે 1892માં. પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર સુમતીબેન મોરારજી. મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી પુરુષ ત્રિભુવનદાસ પટેલ 1963માં. મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ઇલાબેન ભટ્ટ સેવા સંસ્થા 1977માં. ત્યારબાદ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ઉમાશંકર જોશી નિશીથ માટે ને કયા વર્ષમાં? તો 1967માં. ટાગોર સાહિત્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી તો ભગવાનદાસ પટેલ. ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી મોરારજી દેસાઈ 1991માં. ભારત રત્ન તથા પાકિસ્તાનનો નિશાને પાક એવોર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય તો કોણ છે? તે મોરારજી દેસાઈ. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ્ર મેઘાણી, જેમને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર તો મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈની ડાયરી માટે તેમને આ મળેલ છે. અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર સુધીર પરબ કઈ રમત માટે? તો ખોખો. વર્ષ કયો? તો 1970. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર તો કોણ છે? તે કિરણ મોરે. પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી તો ગગન વિહારી મહેતા 1959માં. પ્રથમ પદ્મ ભૂષણ મેળવનાર ગુજરાતી તો વી.એલ. મહેતા 1954માં તેમને આ એવોર્ડ મળેલ હતો. ત્યારબાદ આપણે જોઈએ પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી તો શ્રીમતી ભાગ મહેતા 1954માં. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પિતા તો છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક તો રણજીતરામ વાબાભાઈ મહેતા. સૌ પ્રથમ ગુજરાતી અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર તો કનૈયાલાલ મુનશી. સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ તો મેથાણ ક્યાં આવેલ છે? તે પાટણ ખાતે. સૌ પ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન તો કીર્તિધામ સિદ્ધપુર પાટણ ખાતે આવેલ છે. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના સ્થાપક તો તે કોણ છે? ત્રિભુવનદાસ પટેલ. રાષ્ટ્રીય નોલેજ પંચના અધ્યક્ષ તો સામ પિત્રોડા.
પ્રથમ ગુજરાતી વિમાની તો જહાંગીર રતનજી ટાટા. પંચાયતી રાજના પ્રણેતા તો બળવંતરાય મહેતા. ગુજરાતી એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર કોણ હતા તો રતનજી ફરામજી શેઠના. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી તો ડૉક્ટર ઇન્દ્રપ્રસાદજી પટેલ. આઈજીટી પટેલ પણ તેમને કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, શુદ્ધ પંચાંગના સૌ પ્રથમ પ્રકાશક ઈચ્છારામ દેસાઈ. ગુજરાતમાં જહાજવાડો સ્થાપનાર તો વાલચંદ હરિચંદ તેમનું નામ છે. ટેલિવિઝનની શરૂઆત પીજ કેન્દ્ર ખેડા ખાતે સૌ પ્રથમ એની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આગળ જોઈએ, સૌ પ્રથમ પાતાળકુવો મહેસાણામાં. સૌથી વધુ પાતાળકુવો ધરાવતો જિલ્લો તો સુરેન્દ્રનગર છે. પ્રથમ નગર લોથલ ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે. પ્રથમ રાજધાની કુશસ્થલી ક્યાં આવેલ છે? પછીથી દ્વારમતી નામે ઓળખાય, જે દ્વારકા ખાતે આવેલ છે. તો તે પછી દ્વારમતી અને દ્વારકા એવું બધું નામ આવ્યું. ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર તો સંત નૃસિંહદાસ. અમદાવાદ 1878થી અષાઢ સુદ 20 સુધી આની કહેવાય કે રથયાત્રા કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો તો અલબ ખાન અલાઉદ્દીન ખિલજીના સુબેદાર. ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર મિર્ઝા અજીઝ કોકા, જે કોણ હતા? અકબરના સુબેદાર હતા. ત્યારબાદ આગળ જોઈએ, શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી તો મણિભાઈ દ્વિવેદી. કઈ વર્ષમાં? 1893માં. શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી તો વીરચંદ ગાંધી. 1893માં. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ તો ડૉક્ટર નીરજા ગુપ્તા. 2023માં. ગુજરાતમાં સૌપ્રથમ સૂબો કોણ હતો તો પુષ્યગુપ્ત વૈશ્ય ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન. ગુજરાતની સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર. 2004માં. સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી કઈ તો અમદાવાદ. 2017 ગુજરાતના દ્રષ્ટિકોણથી. ગુજરાત વિદ્યાપીઠના સૌપ્રથમ મહિલા કુલપતિ કોણ હતા તો સુશીલા નાયર. ત્યારબાદ આગળ જોઈએ, તેમાં છે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી શરૂ કરનાર રાજ્ય કયું તો ગુજરાત. હાલોલ પંચમહાલ ખાતે. ભારતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક વોટિંગ શરૂ કરનાર મહાનગરપાલિકા કઈ? સુરત. પ્રથમ ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ સંખેડા ફર્નિચર માટે વર્ષ 2007માં આપવામાં આવેલ. સૌપ્રથમ એલપીજીની આયાત કરનાર બંદર તો કયું? પોરબંદર. ત્યારબાદ વિશ્વનું સૌપ્રથમ સીએનજી બંદર ક્યાં છે તો ભાવનગર ખાતે. એશિયાનું સૌપ્રથમ રસાયણ બંદર તો તે છે દહેજ. દેશમાં સૌપ્રથમ વૈદિક વિલેજ સ્કૂલ ક્યાં સ્થાપવામાં આવી તો સુરત ખાતે. દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર કયું છે તો હજીરા. ગુજરાતની પ્રથમ મહિલા જીઆઈડીસી તો તે છે સાણંદ ખાતે. આગળ જોઈએ, દેશનું સૌપ્રથમ ઇકો વિલેજ તો ધજ ગામ તે ક્યાં આવેલ છે? સુરત ખાતે. દેશનું સૌપ્રથમ ડિજિટલ યાર્ડ તો ગોંડલ માર્કેટ યાર્ડ. 2024માં. ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ તો ભાવનગર ખાતે. પ્રથમ દૂધ એટીએમ તો ક્યાં છે? આણંદ ખાતે. ભારતનું પ્રથમ બોર્ડર સોલાર ગામ તો તે છે મસાલી, તાલુકા સુઈગામ, જિલ્લો વાવ, થરાદ ખાતે. ગુજરાતનું પ્રથમ જીઆઈ ટેગ ધરાવતું ફળ તો ગીરની કેસર કેરી. ગુજરાતની પ્રથમ સફાઈ વિદ્યાલય તો વ્યારા ખાતે આવેલ છે. પ્રથમ સોલાર વિલેજ તો તે છે આપણું મોઢેરા. ત્યારબાદ આગળ જોઈએ, તો એમાં છે ગુજરાતનું પ્રથમ સ્માર્ટ વિલેજ તો પુંછડી સાબરકાંઠા ખાતે આવેલ છે. ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તો હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટ ખાતે. ગુજરાતનું પ્રથમ દીકરી ગામ તો પાટીદડ ગામ ક્યાં આવેલ છે? રાજકોટ ખાતે તે આવેલ છે. હવે આગળ આપણે જોવાના છીએ કે ગુજરાતમાં સૌથી નાનું અને સૌથી મોટું શું આવેલ છે ને જે જગ્યા લખેલો કે કઈ જગ્યાએ છે તો તે પણ આપણે જોવાના છે.
આપણે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો કચ્છ 45,652 ચોરસ કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ 1,764 ચોરસ કિલોમીટર. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો તો અમદાવાદ 1,000 10,000 લાખ 10 લાખ 72,14,225. વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો તો તે છે ડાંગ 2,28,291. સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો જિલ્લો તો તે છે અમદાવાદ. કેટલી 84% શહેરી વસ્તી, એટલે 16% ત્યાં ગામડાના લોકો રહે છે. એટલે કે શહેરમાં નહીં, ગામડામાં 16% લોકો રહીને 84% લોકો શહેરમાં રહે છે. સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો દાહોદ 91% ગામમાં રહે છે, 9% માત્ર સિટીમાં રહે છે. ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરી તો અમદાવાદ સાયન્સ સિટી. સૌથી મોટી હોસ્પિટલ કઈ છે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ. મૂળ નામ શું છે તો શેઠ હટીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. ત્યારબાદ એમાં જોઈએ સૌથી મોટું રેલવે સ્ટેશન તો કાળુપુર રેલવે સ્ટેશન. એ ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે. સૌથી મોટું બસ સ્ટેન્ડ તો અમદાવાદમાં આવેલ ગીતા મંદિર. આ નવું એડ થયું. સૌથી મોટું વિમાની મથક તો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ ખાતે. આંતરરાષ્ટ્રીય દરજ્જો કયા વર્ષમાં મળ્યો તો 26મી જાન્યુઆરી 1991માં. સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યાં આવેલ છે તો મુન્દ્રા કચ્છ ખાતે. 4,620 મેગાવોટ જેટલી ઉર્જા તે ધરાવે છે. સૌથી મોટું જળ વિદ્યુત મથક સરદાર સરોવર ડેમ નર્મદા ખાતે આવેલ છે, 1450 મેગાવોટ જેટલી ઉર્જા. સૌથી મોટું પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલ છે તો કાંકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ માંડવી સુરત ખાતે 440 મેગાવોટ જેટલું. સૌથી મોટો લોકમેળો કયો છે તો તરણેતરનો મેળો, જે ક્યાં આવેલ છે સુરેન્દ્રનગર ખાતે. સૌથી મોટો પશુ મેળો તો વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ ખાતે આવેલ છે, એટલે ત્યાં ભરાય છે. ત્યારબાદ આગળ જોઈએ સૌથી મોટી યુનિવર્સિટી તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે. સૌથી પહોળો પુલ ઋષિ દધીચી પુલ ક્યાં આવેલ છે અમદાવાદ ખાતે, સાબરમતી નદીની ઉપર. સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો તો તે છે કચ્છ. ગુજરાતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ તો કયું છે સુદર્શન સેતુ, ઓખા અને બેટ દ્વારકા વચ્ચે જે આવેલ છે. ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટ્રેડ બ્રિજ સુદર્શન સેતુ, ઓખા અને બેટ દ્વારકા વચ્ચે. આપણી સૌથી લાંબી નદી કઈ છે તો સાબરમતી. સૌથી પહોળી નદીની વાત કરીએ તો તે કઈ છે નર્મદા. આમાં અટવાતા નહીં, લાંબી અને પહોળી. લાંબી એટલે લંબાઈમાં, પહોળી એટલે પહોળાઈમાં. પહોળાઈ એટલે કે એના પાણીના જથ્થામાં આપણે વાત કરીએ એમ, એટલું પહોળું પાણીનો જથ્થો એમાંથી પ્રસરે છે. લાંબી એટલે 321 કિલોમીટર જેટલી છે આ સાબરમતી. સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો કચ્છ. સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિસ્તરેલ છે. ત્યારબાદ આગળ જોઈએ સૌથી મોટું કૃત્રિમ સરોવર તો તે છે સરદાર સરોવર, નર્મદા નદી પર બનાવેલ છે. કુદરતી રીતે ન બનેલ હોય તેને કૃત્રિમ કહીએ. સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ નર્મદા નદી પર ભરૂચ ખાતે આવેલ છે. અંગ્રેજોના સમયમાં બનાવેલ આ બ્રિજ છે. સૌથી ઊંચો બંધ સરદાર સરોવર યોજના 138.68 મીટર. સૌથી મોટી સિંચાઈ યોજના તો નર્મદા યોજના, જેના પાણી આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ ચાલો થોડાક આગળ વધીએ. સૌથી વધુ પિયત વિસ્તાર ધરાવતો જિલ્લો તો મહેસાણા. સૌથી ઓછું પિયત વિસ્તાર ધરાવતો જિલ્લો તો ડાંગ. નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ધરાવતો જિલ્લો તો તે છે સુરત. નહેરોથી સૌથી વધુ સિંચાઈ ત્યાં થાય છે. સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય તો સક્કરબાગ જુનાગઢ ખાતે આવેલ છે. સૌથી મોટું બંદર તો કંડલા કચ્છ, મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર. ખાતરનું સૌથી મોટું કારખાનું તો ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર ચાવદ ભરૂચ ખાતે આવેલ છે. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તો તે છે અંકલેશ્વર. સૌથી મોટું મ્યુઝિયમ તો બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, જે ક્યાં આવેલ છે વડોદરા ખાતે. સૌથી મોટી
લાઇબ્રેરી તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે આવેલ છે. ત્યારબાદ આગળની તરફ વધીએ. સૌથી મોટી સહકારી ડેરી અમૂલ આણંદ ખાતે. સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલ છે. સૌથી મોટું મસાલા બજાર તો ઊંઝા મહેસાણા ખાતે. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે? તો વઘઈ બોટાનિકલ ગાર્ડન ડાંગ ખાતે. સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન તો નેશનલ પાર્ક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેને આપણે ઇંગ્લિશમાં નેશનલ પાર્ક કહેવાય. સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન તો વાંસદા નવસારી ખાતે આવેલ છે. સૌથી મોટું અભયારણ્ય તો સુરખાબ કચ્છ ખાતે. સૌથી નાનું અભયારણ્ય તો તે છે પોરબંદર પક્ષી અભયારણ્ય. સૌથી વધુ મેંગ્રુવ જંગલ ક્યાં છે? તો કચ્છમાં. સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે. સૌથી મોટું ઘુમ્મટ તો દરિયાખાનનો ઘુમ્મટ અમદાવાદ ખાતે આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે સૌથી મોટી મસ્જિદ જુમ્મા મસ્જિદ ક્યાં છે? અમદાવાદ ખાતે. સૌથી મોટું પક્ષીઘર ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે. સૌથી મોટું પ્રાણી બાગ તો તે છે કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક કાંકરિયા અમદાવાદ ખાતે. સૌથી ઊંચો પર્વત અથવા શિખર કહીએ તો તે છે ગોરખનાથ ગિરનાર 1117 મીટર. સૌથી વધુ ઔષધીય વનસ્પતિ ધરાવતો ડુંગર કયો છે? તો બરડો ડુંગર પોરબંદર ખાતે. સૌથી વધુ મંદિરોવાળું શહેર પાલીતાણા ભાવનગર 863 મંદિરો ત્યાં આવેલ છે. સૌથી મોટું વિન્ડ ફાર્મ કોમ્પ્લેક્સ તો તે છે લાંબા દેવભૂમિ દ્વારકા ખાતે. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા ડાંગ ખાતે આવેલ છે. હવે આપણે જોવાના છે ભૌગોલિક નામો. ભારતનું ડેનમાર્ક, ભારતનું ડેરી રાજ્ય, ધ પેટ્રોકેમિકલ સ્ટેટ કોને કહેવાય છે? તો ગુજરાતને. ગિફ્ટ સિટી, ગ્રીન સિટી, ઉદ્યાન નગરી, ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર તો તે છે ગાંધીનગર. કચ્છનું પેરિસ કોને કહેવાય? મુન્દ્રાને. ભારતનો જુરાસિક પાર્ક રૈયાલી, તાલુકા બાલાસિનોર, જિલ્લા મહીસાગર ખાતે આવેલ છે. અત્તર નગરી, સુગંધી શહેર, ફૂલોનું શહેર અથવા નવાબોની નગરી તરીકે કોને ઓળખાય? પાલનપુરને. ગુજરાતની આર્થિક રાજધાની તો અથવા પૂર્વનું બોસ્ટન અથવા ભારતનું માન્ચેસ્ટર કે પતંગોનું શહેર કોને કહેવાય? અમદાવાદને. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તો તે છે ભાવનગર. યુકેલિપ્ટસ જિલ્લો તો ભાવનગર, જેને નીલગિરીનો જિલ્લો પણ કહેવામાં આવતો હોય છે. હવે આગળ વધીએ. મંદિરોની નગરી પાલીતાણા. સૌરાષ્ટ્રની આન બાન શાન તેમજ રંગીલો શહેર તો કયું છે? આપણું રાજકોટ. મરુભૂમિનું મોતી તો વચ્છરાજ બેટ. સૌરાષ્ટ્રનું કાશ્મીર તો તે છે મહુવા. સૌરાષ્ટ્રનું પેરિસ, સૌરાષ્ટ્રનું કાશીકો કે ઓઇલ નગરી તો તે છે જામનગર. પૌરાણિક રાજધાનીનું શહેર અથવા સોનાની નગરી તો તે છે દ્વારકા. વાડીઓનો જિલ્લો તો કોણ છે અથવા કયો જિલ્લો છે? જુનાગઢ અને વલસાડ બંને વાડીઓના જિલ્લા તરીકે ઓળખાય છે. સાક્ષર ભૂમિ તો નડિયાદ. નાગરોનું આદ્ય સ્થાન તો સંગીત નગરી અથવા કહીએ તો તે છે વડનગર. લીલી નાઘેર તો તે છે ચોરવાડ. ત્યારબાદ જોઈએ તેમાં છે પાંચાળ પ્રદેશ તો સુરેન્દ્રનગરને કહેવાય. વાસુકી નાગની ભૂમિ સુરેન્દ્રનગર જિલ્લાનું થાન વિસ્તાર. ગુજરાતનું ખજુરાહો તો ભાવકાનું શિવ મંદિર દાહોદ ખાતે આવેલ છે. ગુજરાતનું ડેટ્રોઇટ તો સાણંદ જે અમદાવાદ ખાતે આવેલ છે. ગુજરાતનું પાણીપત ધ્રોલ જામનગર ખાતે છે. પિત્તળ માટે જાણીતું નગર તો વિસનગર. કાચબાઓની નગરી હાથબ ભાવનગર. ગુજરાતનો તાજમહલ તો મણિમંદિર મોરબી ખાતે આવેલ. સાધુઓનું પિયર તો ગિરનાર. ગુજરાતનો હરિયાળો બગીચો તો ચરોતર પ્રદેશ ક્યાં આવેલ છે? ખેડા ખાતે. વિદ્યાનગરી તો વલ્લભ વિદ્યાનગર. ગુજરાતની સંસ્કાર નગરી તો તે છે વડોદરા. દક્ષિણનું કાશી કોને કહેવાય? ચાંદોદને. સુદામાપુરી બર્ડ સિટી કોને કહેવાય? તો પોરબંદરને. સાધુઓનું મોસાળ સિદ્ધપુર જિલ્લા પાટણ ખાતે છે. ચુવાડ પ્રદેશ તો બેચરાજી વિસ્તાર મહેસાણા ખાતે. સોનેરી પાકનો મુલક તો ચરોતર પ્રદેશ.
ગુજરાતનું ચેરાપુંજી ધરમપુર જિલ્લા વલસાડ ખાતે આવેલ છે. ગુજરાતનું મોસીરમ કપરાડા જિલ્લા વલસાડ ખાતે. પાળિયાઓનું શહેર કોને કહેવાય છે? તો હળવદ. કેમિકલ પોર્ટ કયો છે? દહેજ. મહેલોનું શહેર તો તે છે વડોદરા. ભારતનું એન્ટવર્પ, ભારતનું ટોક્યો કે સોનાની મૂરત અથવા મક્કાનું પ્રવેશદ્વાર, ડાયમંડ સિટી કહીએ તો તે છે આપણું સુરત. સૂર્યપુત્રી કઈ નદીને ઓળખાય? તો તાપીને. ગેટવે ઓફ પોર્ટ અથવા પેટ્રોલિયમ પોર્ટ તરીકે કોને ઓળખાય? હજીરાને. મૈકલ કન્યા, અક્ષયા, સોનભદ્રા, સોનપ્રભા કે રાજેશ્વરી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે? તો નર્મદા. સત્યાગ્રહની ભૂમિ તો તે છે બારડોલી. ઔદ્યોગિક નગરી તો તે છે વાપી. પુસ્તકોની નગરી તો તે છે નવસારી. પારસીઓનું કાશી તો તે છે ઉડવાડા જિલ્લા વલસાડ ખાતે જે આવેલ છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તેમાં છે પ્રાચીન નામો. જીર્ણદુર્ગ, કરણકુંજ, રૈવંત, ગિરિનગર, ચંદ્રકેતપુર, નરેન્દ્રપુર કે પુરાતનપુર. આ જે જૂના નામો છે તેમને અત્યારે કયા નામ તરીકે આપણે ઓળખવામાં આવે? તો તે જૂનાગઢના જૂના નામો છે. બનાસને પહેલાના સમયમાં પરણાસા કહેવામાં આવતું હતું. મોઢેરાનું જૂનું નામ તો તે છે ભગવત ગામ. ગણદેવીનું ગુણપાદિકા, ગણેદબા અથવા ગણપાદિકા. ત્યારબાદ વ્યારાનું વિજયનગર અથવા કાલા વ્યારા તરીકે ઓળખાતું હતું એનું જૂનું નામ. ડાંગનું દંડકારણ્ય. વડનગરને આનંદપુર, ચમત્કારપુર, આનંદપુર, વૃદ્ધનગર અથવા સ્નેહપુરના નામે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ આગળ જોઈએ વિસનગરને વિસલનગર તરીકે ઓળખવામાં આવતું હતું. ખંભાતને સ્તંભતીર્થ તરીકે, પાલીતાણાને પાદલિપ્તપુર તરીકે, મહુવાને મધુપુર, અમદાવાદને આશાવલ કે કર્ણાવતી નગર તરીકે, અડાલજને ગઢપાટણ તરીકે, લોથલને લોથ સ્થળ અર્થ મૃતમાનવીઓનો ટેકરો, શામળાજીને ગદાધરપુરી તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ આગળ જોઈએ અમરેલીને અમરાવતી કે અમરાવલી તરીકે, તિથલને તીર્થ સ્થળ તરીકે, વડાલીને વટપલ્લી તરીકે, વાલોડને વડપલ્લી તરીકે, વાત્રકને વાત્રઘ્ની તરીકે, ચાંપાનેરને મુહમ્મદાબાદ તરીકે, વઢવાણને વર્ધમાનપુર તરીકે, વલસાડને વલ્લરખંડ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ આગળ જોઈએ ભરૂચને ભૃગુતીર્થ, ભૃગુકચ્છ, ભૃગુકુળ, ભંડોચ, બ્રોચ, માહિષ્મતી કે બારીગાજા તરીકે, વેરાવળને વેલાકુલ તરીકે, સાબરમતીને સ્વભ્રમતી અથવા સાભ્રમતી તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ ડાકોરને ડંકપુર, પોરબંદરને સુદામાપુરી, તારંગાને તારણદુર્ગ અથવા તારણગીરી તરીકે, કડીને કન્નીપુર, રસુલાબાદ કલ્લેકડી અથવા કતીપુર તરીકે ઓળખવામાં આવતું હતું. હળવદને હલપદ્ર તરીકે, સુરેન્દ્રનગરને ઝાલાવાડ. ત્યારબાદ આગળ જોઈએ તો સિદ્ધપુરને સિદ્ધક્ષેત્ર શ્રીસ્થળ તરીકે, હિંમતનગરને અહમદનગર, વડોદરાને વટપુર વટપદ્ર તરીકે, કાયાવરોહણને કારવણ. ત્યારબાદ આગળની તરફ વધીએ જામનગર દેવભૂમિ દ્વારકાને હાલાર તરીકે, વણપુરને વેણપુરા તરીકે, દાહોદને દધીપત્ર દધીપુરા નગર તરીકે, શંખપુરને શંખલેશ્વર તરીકે, દ્વારકાને દ્વારવથી અથવા કુથસ્થલી તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ અંકલેશ્વરનું જૂનું નામ અક્કુરેશ્વર, સોમનાથનું પ્રભાસપાટણ, ખેડાનું ખેટક, ગલતેશ્વરનું ચંદ્રહાસનગરી અને લુણાવાડાનું લુણેશ્વર જૂનું નામ હતું. આગળની તરફ વધીએ તેમાં છે ભદ્રાવતીનું જૂનું નામ ભદ્રેશ્વર, ડભોઈનું દર્ભવતી, વલભી વલભીપુરનું વડા અથવા વલહી, ભાવનગરનું દ્રોણમુખ ગોહિલવાડ, મહુડીનું મધુપુરી. ત્યારબાદ જોઈએ તો એમાં છે ધોળકાનું ધવલ્લક ધવલ્લકપુર,
મહાભારત કાળનું વિરાટનગર પણ તેને કહેવામાં આવે છે. મોડાસાનું મોહોડવાસક અથવા મહુડાસુ, પાલનપુરનું પ્રહલાદનપુર, તળાજાનું તાલધ્વજપુરી, કપડવંજનું કરપટ વાણિજ્ય. ત્યારબાદ જોઈએ ઢાંકનું ઢંકનપુર, એઠોરનું અયધી અથવા અરાવતી, પાટણનું અણહિલપુર અથવા અણહિલ પાટક, સુરતનું મક્કાબારી, બાબુલ મક્કા અથવા સૂર્યપુર તરીકે ઓળખવામાં આવતું હતું. રાજપીપળાનું જોઈએ તો નાદોદ અથવા નંદપુર, નવસારીનું નવસારિકા, નવશેરર, પારસીપુરી, નાગવર્ધન, નાગસારક, નાગમંડ આ બધા નામો તેના હતા. સિહોરનું સિંહપુર, હાથબનું હસ્તવપ્ર, ગિરનારનું રૈવતક ને નડિયાદનું નટીપદ્ર અથવા નટપુર આ તેના જૂના નામો છે. હવે આગળની તરફ જોઈએ આપણે તો તેમાં છે મહાનુભાવોના ઉપનામ. ગાંધીજીનું ઉપનામ શું છે કે રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત આ બધા ગાંધીજીના ઉપનામ છે. સરદાર વલ્લભભાઈ પટેલના ઉપનામ જોઈએ તો સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક. મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવે છે. જમશેદજી ટાટાનું ઉપનામ છે ભારતીય ઉદ્યોગના પિતામહ. સર જમશેદજી જીજીભાઈ તો હિન્દના હાતિમતાઈ તરીકે તેમને ઓળખવામાં આવે. શ્વેત ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે તો વર્ગીસ કુરિયન. હરિયાળી ક્રાંતિના પિતા એમ.એસ. સ્વામીનાથન. અણુશક્તિના પિતામહ તો ડૉક્ટર હોમી ભાભા. ક્રિકેટના જાદુગર તો જામ રણજીતસિંહજી. મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલજી તો તે છે પુષ્પાબેન મહેતા. આગળ જોઈએ તો તેમાં છે ભારતીય સંસદના પિતા તો ગણેશ વાસુદેવ માવડંકર. છોટે સરદાર તરીકે ડૉક્ટર ચંદુલાલ દેસાઈ. ગુજરાતના અશોક કુમારપાળ. ગુજરાતનો અકબર કોણે કહેવાય તો મોહમ્મદ બેગડો. બાળકોની મૂછાળીમાં તો ગીજુભાઈ બધેકા. સાક્ષાત સરસ્વતી તરીકે કોને ઓળખવામાં આવે તો શ્રીમદ રાજચંદ્રને. આદિકવિ તરીકે કોને ઓળખાય તો નરસિંહ મહેતાને. જન્મની દાસી તરીકે કોને ઓળખવામાં આવે છે તો મીરાબાઈને. જ્ઞાનનો વડલો તરીકે અખોને. નિર્ભય પત્રકાર અથવા યુગ વિધાયક સર્જક તરીકે કોને ઓળખાય તો નર્મદને. રાષ્ટ્રીય શાયર અથવા કસુંબીના રંગના ગાયક તરીકે ઝવેરચંદ મેઘાણીને ઓળખવામાં આવે છે. મહાકવિ તરીકે પ્રેમાનંદને. વિશ્વ શાંતિના કવિ તરીકે ઉમાશંકર જોશીને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ પન્નાલાલ પટેલ તો સાહિત્ય જગતનો ચમત્કાર. ત્યારબાદ કવિવર તરીકે નાનાલાલને. ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે રણજીતરામ વાવાભાઈ મહેતાને ઓળખવામાં આવે છે. સુરતાની વાડીનો મીઠો મોરલો તરીકે કલાપીને ઓળખવામાં આવે છે. પંડિત યુગના પુરોધા તો ગોવર્ધનરામ ત્રિપાઠી. પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તો આનંદ શંકર ધ્રુવ. પૂજ્ય મોટા તરીકે ચુનીલાલ આસારામ ભગતને. કલાગુરુ રવિશંકર રાવણને ઓળખવામાં આવે છે કલાગુરુ તરીકે. ત્યારબાદ આગળ જોઈએ કળિયુગના ઋષિ અથવા મુખસેવક રવિશંકર મહારાજને આ નામે ઓળખાય છે. સાહિત્ય દિવાકર તરીકે નરસિંહરાવ દેવટિયાને. અમીર શહેરના ગરીબ ફકીર તો ઇન્દુલાલ યાજ્ઞિક. ચરોતરનું મોતી તો મોતીભાઈ અમીનને આ નામે ઓળખાય છે. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્યને. જ્ઞાનની પરબ તો અખંડાનંદને ઓળખવામાં આવે છે આ નામે. શીલભદ્ર શ્રેષ્ઠી તો તે કસ્તુરભાઈ લાલભાઈ. પ્રજ્ઞાચક્ષુ અથવા પ્રકાંડ પંડિત તરીકે પંડિત સુખલાલજી. ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ તો ફરદુનજી મર્જમાન. લોકાભિમુખ રાજપુરુષ તો એલેક્ઝાન્ડર ફાર્બરને આ નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તેમાં છે ગુજરાતી ફિલ્મો. આ છેલ્લો ટોપિક. સર્વપ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ શેઠ સગાડતા રજૂ થઈ શકી નહીં. સર્વપ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ શ્રી કૃષ્ણ સુદામા રજૂ થઈ હોય તેવી આ ફિલ્મ છે. ગુજરાતી રાજકીય ફિલ્મ તો ભક્ત વિદુર ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો હતો. કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલી ફિલ્મ તો મનોરમા. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ તો નરસિંહ મહેતા. પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ તો ફાંકડો ફિતુરી. કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી. પ્રથમ રંગીત
ગુજરાતી ફિલ્મ તો લીલુડી ધરતી. લીલુડી ધરતી એવું નામ છે એટલે યાદ રહી જશે. મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ તો ગુણ સુંદરીનો ઘર સંસાર. આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ તો કઈ હતી? કંકુ. તો અહીંયા સુધી રાખીએ મિત્રો આજનો લેક્ચર. આશા છે આપને ગમ્યો હશે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને રિવિઝન સાથે તૈયારી કરતા રહો.